વરસાદમાં કંઈક ચટપટું અને એ બી એકદમ ઇન્સ્ટન્ટ કંઈક ખાવાની ઈચ્છા થાય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. પાસ્તા અને પિઝા ભૂલી જશો એવી આ સરસ રેસીપી છે. એકવાર મારી રીતથી આ રેસીપી જરૂરથી બનાવી જોજો. નાના હોય કે મોટા બધાને આ રેસીપી ખરેખર બહુ જ ગમશે. તો ચલો જઈએ રેસીપી તરફ. 1 વાટકી જેટલું મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાટકીથી પણ ઓછું પાણી નાખીને એને એક કાઠો લોટ બાંધી દેવાનો છે. આમાં આપણે બહુ ઢીલો લોટ નથી બાંધવાનો, એકદમ કાઠો. અને લોટ બાંધતી ફેરી નાઈ આમાં આપણે મીઠું નાખવાનું છે કે નાઈ કોઈ તેલ નાખવાનું છે. અને જો કંઈક આવી રીતે જે સહેજ બી ખેંચાય નહીં એવો કડક લોટ બાંધીને આપણે રેડી કરી દેવાનો છે. હવે એક કપડાને ભીનું કરી દેવાનું અને એની ઉપર ઢાંકી દેવાનું. લગભગ 5 થી 10 મિનિટ માટે આપણે એને સેટ કરવા સાઈડમાં મૂકી દેવાનું છે. હવે 2 કાંદાને આપણે આવી રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે. કાંદાને આપણે એકદમ ઝીણા સમારવાના છે. જો તમે જોઈ શકો છો કે કાંદા મેં 2 મીડિયમ સાઇઝના લીધા છે અને એકદમ ઝીણા ઝીણા મેં એને સમારી લીધા છે. હવે મેં અહીંયા એક નાના ગાજરને પણ આવી રીતે ઝીણું સમારી લીધું છે. 2 ટામેટાને પણ આપણે આવી રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું. હવે 2 લીલા મરચાં લીધા છે મેં અહીંયા, એને પણ અહીંયા એકદમ આપણે ઝીણા ઝીણા સમારવાના છે. 7 થી 8 લસણની કળીઓને પણ આપણે આવી જ રીતે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાની છે. બધી જે વેજીટેબલ્સ છે આવી જ રીતે આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે. જ્યારે બધી વેજીટેબલ્સ થઈ જાય ત્યાં સુધી આપણો લોટ પણ સેટ થઈ જાય છે. એટલે આપણે હવે લોટને એક નજર નાખી દઈશું. લોટ ઉપર જ્યારે આપણે સેટ કરવા મૂકીએ ભીનું કપડું જ મૂકવાનું, જેથી લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જાય. જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ લોટ સેટ થઈ ગયું છે. હવે એક કડક છે લોટ એટલે એના એકદમ નાના નાના લુવા એકદમથી નહીં થાય. એટલે કંઈક આવી રીતે આપણે હાથેથી એને લાંબુ કરી દેવાનું અને પછી છરીની મદદથી આવી રીતે આપણે એમાં એક નાના નાના પીસીસ કરી દેવાના છે. કંઈક આવી જ રીતે આપણે આવી રીતે એના લુવા પાડવાના છે. જ્યારે બધા લુવા થઈ જાય પછી આપણે એક નાનો લુવાનો ભાગ લેવાનો અને એની ઉપર થોડું અટામણ નાખીને એને આપણે લંબગોળ જેવું વણી લેવાનું. આપણે આ ફેરી એને ગોળ નથી વણવાનું, આપણે લંબગોળ જ વણવાનું છે. અને ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે સપોઝ લોટ અગર ઢીલો થઈ જતો હોય કે લોટ સહેજ ચોંટતો હોય તો એની ઉપર આપણે અટામણ નાખીને આવી રીતે આપણે લાંબુ કરી દેવાનું છે. અને જે આ અત્યારે જે લોટની શીટ આપણે બનાવીએ છીએ એ એકદમ પતલી વણવાની છે. બહુ જાડી કે મીડિયમ સાઇઝની પણ નહીં, એકદમ પતલી વણવાની છે, જેથી આ લોટ ખાવામાં બહુ આપણને કડક લાગે નહીં. જો તમે જોઈ શકો છો કે કેટલી પતલી, રોટલી જેટલી પતલી મેં આ શીટોને વણી છે. બસ મારા ઘેર આવી રીતે વલોણી હતી તો વલોણીનો જે પાછળનો ભાગ છે એનાથી મેં આ રીતે વણ્યું છે. તમે આની જગ્યાએ એકદમ પતલું જે વેલણ આવે એનો ઉપયોગ પણ તમે આ રીતે ગોળ વણવામાં કરી શકો છો. કે છોકરાઓની પેન હોય પેનનો પણ ઉપયોગ તમે આમાં કરી શકો છો. હવે આમાં આપણે થોડું તેલ લગાવી દઈશું અને એક બાજુથી આવી રીતે આપણે એની ઉપર ફોલ્ડ કરતા જવાનું છે. કંઈક આવી રીતે એકદમ હલકા હાથે જ આપણે આવી રીતે ફોલ્ડ કરવાનો છે. તમે જોઈ શકો છો. બસ હવે અહીંયા આવીને આપણે ઊભું રહી જવાનું અને થોડું પાણી લગાવી દેવાનું, જેથી આ સરસ રીતે ચોંટી જાય. તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલી સરસ રીતે અને કેટલા હલકા હાથે મેં એને આવી રીતે રોલ કરી દીધું છે. અને એના ઉપરથી આપણે જ્યારે વલોણીની પાછળનું ભાગનું કાઢી લઈશું તો આવું એક સરસ રોલ બનીને રેડી થઈ જશે. આવી જ રીતે આપણે બધી રોટલીઓને વણી લેવાની પહેલાં અને પછી આપણે આવી જ રીતે સરસ રીતે વલોણીની પાછળની ભાગમાં સરસ રીતે તેલ લગાવવાનું અને એકદમ હલકા હાથે આવી રીતે રોલ કરતા જવાનું. અને આવી જ રીતે આપણે બધા રોલને રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે બધા રોલ રેડી થઈ જશે. હવે આપણે એક તોડામાં પાણી લેવાનું છે. આપણે આ બધાને બાફવાનું છે. એટલે એના માટે જેવી રીતે આપણે પાસ્તા બાફીએ છીએ એવી જ રીતે હવે આપણે એને બાફવાનું છે. એમાં મેં એટલે 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને થોડું અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે.
હવે બધા રોલને આપણે એક એક કરીને આમાં ગોઠવી દઈશું. જેવી રીતે આપણે પાસ્તા બાફીએ છીએ એવી જ રીતે આપણે આને પણ બાફવાનું છે. 10 મિનિટ હવે આપણે એને સરસ રીતે બફાવા દેવાનું છે, જેથી જે લોટ છે એ સરસ રીતે બફાઈ પણ જશે અને સરસ રીતે એ ચડી જશે, જેથી એ ખાવામાં કાચા નહીં લાગે. બસ આવી જ રીતે આપણે બધાને સેટ કરી દેવાનું છે. હવે આપણે લીડ લગાવી દઈશું અને 10 મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર આપણે સરસ રીતે એને બોઇલ થવા દઈશું. 10 મિનિટ પછી કંઈક આવી રીતે આપણો લોટ બફાઈને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કે રોલ કેટલા સરસ બફાઈ પણ ગયા છે અને ફૂલી પણ ગયા છે. હવે બધા રોલને આપણે કાણાવાળા જાળીમાં કાઢી લઈશું, જેથી એની અંદર જે બી પાણી હોય એ નીકળી જાય અને એકદમ ઠંડા પણ થઈ જાય. બસ આવી જ રીતે આપણે બધી જાળીઓમાં કાઢી લેવાનું છે. આવી જ રીતે બધા રોલને આપણે કાઢી લઈશું. હવે જે પાણીમાં આપણે આ રોલ બાફ્યા હતા એ પાણીને આપણે ફેંકવાનું નથી, કારણ કે આપણે જે અત્યારે ગ્રેવી બનાવીશું એમાં આપણને આ ખાસ કરીને પાણીનો બહુ ઉપયોગ થશે. હવે એક પેનમાં આપણે 1/4 કપ જેટલું તેલ લેવાનું છે અને એમાં જે આપણે લસણ સમાર્યું હતું એ બધાને આપણે એડ કરીને એને 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનું છે. 2 થી 3 મિનિટ થઈ જાય પછી આપણે બધા કાંદાને પણ એમાં આપણે એડ કરી દઈશું અને એને પણ 2 થી 3 મિનિટ માટે સરસ રીતે શેકી લઈશું. જ્યારે કાંદા સરસ રીતે શેકાવા આવે પછી આપણે આમાં લીલા મરચાં અને ગાજરને એડ કરીશું. લીલા મરચાં આપણે આપણા તીખાસ પ્રમાણે એડ કરવાના, જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે જ લીલા મરચાં આમાં એડ કરવાના છે. હવે 1/4 કપ જેટલું મેં આમાં મકાઈના દાણા એડ કર્યા છે. તમે આમાં કોઈ બી વેજીટેબલ્સને એડ કરી શકો છો. જેટલી વેજીટેબલ્સ હોય એટલું જ આ રેસીપી ખાવામાં ટેસ્ટી લાગે. હવે આપણે જે પાણીમાં બાફ્યું હતું એ પાણીને આપણે થોડું આમાં એડ કરીશું અને લીડ લગાવીને થોડીક વાર માટે એને સરસ રીતે થવા દઈશું, જ્યાં સુધી બધું પાણી ના સુકાઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો કે કેટલું સરસ પાણી સુકાઈ પણ ગયું છે અને બધા વેજીટેબલ્સ સરસ રીતે ચડી પણ ગયા છે, કે જેથી એ એટલા સરસ ક્રિસ્પી અને ક્રન્ચી પણ થઈ ગયા છે. હવે બધા ટામેટાને હવે આપણે આમાં એડ કરી દઈશું. ટામેટા જ્યારે આપણે એડ કરીએ એ પછી આપણે બધા મસાલાને પણ એડ કરી દેવાનું છે, કારણ કે અગર આપણે ટામેટા પછી મીઠું નહીં નાખીએ તો એમાં સરસ રીતે ટામેટા ચડતા નથી જલ્દીથી. એટલે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું ધનિયા પાવડર અને 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર. બસ આપણે આટલા જ મસાલા આમાં એડ કરવાના છે, બીજા કોઈ બી મસાલા એડ કરવાની જરૂર નથી. બસ એને હવે આપણે થોડીક વાર સરસ રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે જે પાણી નાખ્યું હતું પહેલાં એ જ પાણી ફરી આપણે નાખવાનું છે. જેમાં આપણે રોલ બાફ્યા હતા એ જ પાણીનો ઉપયોગ ફરી આપણે આમાં કરવાનો છે અને એ થોડું પાણી એડ કરીને લીડ લગાવીને એને સરસ રીતે થવા દેવાનું છે. આ ફેરી બધું પાણી આપણે સૂકવવાનું નથી. હવે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને થવા દેવાનું છે, જ્યાં સુધી જો રોલ પણ ઠંડા થઈ ગયા છે. હવે કંઈક આવી રીતે રોલને કટ કરી દેવાના છે. તમે ઈચ્છો તો કોઈ બી રીતે તમે આ પાસ્તાને કટ કરી શકો છો. આ એકચ્યુઅલી ઘઉંના પાસ્તા છે. આવી જ રીતે આપણે બધા રોલને કટ કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે મેં બધાને કટ કર્યું છે. બસ આવી જ રીતે આપણે બધાને કટ કરીને રેડી કરી દઈશું. હવે આપણે ચેક કરી લઈએ કે જે આપણે વેજીટેબલ સરસ રીતે ચડવા મૂકી હતી થઈ ગઈ કે નહીં. તમે જોઈ શકો છો કે કેટલું સરસ તેલ પણ છૂટી ગયું છે અને ગ્રેવી થઈ પણ ગઈ છે. હવે આપણે થોડી આ ગ્રેવીને સ્મેશ કરી દેવાની, જેથી કદાચ ટામેટાં બહુ મોટી સાઇઝના હોય તો એ એકદમ સરસ ગ્રેવી જેવું થઈ જાય. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે આને બધાને સરસ રીતે સ્મેશ કર્યું છે. હવે બધા જે આપણે રોલ કટ કર્યા હતા એ બધાને આમાં મિક્સ કરી દેવાનું છે. બસ જ્યારે આપણે આમાં એડ કરીએ ત્યારે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું, કંઈક આવી રીતે. અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઘઉંના લોટથી આપણું રેડી છે. એકદમ ગરમ ગરમ
પાસ્તા. અને ખાવામાં તો આ પાસ્તા એટલા ટેસ્ટી લાગે છે કે ખરેખર કોઈ વિશ્વાસ જ નહીં કરે કે આ પાસ્તા આપણે ઘરે જ ઘઉંના લોટથી બનાવ્યા છે. અને ખરેખર આપણે બહારથી છોકરાઓને પિઝા પાસ્તા લઈને ખવડાવીએ એના કરતાં તમે એકવાર ઘરે આ ઘઉંના લોટના પાસ્તાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મને ખાતરી છે તમને અને તમારા ફેમિલી મેમ્બરને અને ખાસ કરીને નાના છોકરાઓને આ રેસીપી જરૂરથી ગમશે. રેસીપી ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે પણ આ રેસીપી જરૂરથી શેર કરજો. મળીએ એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.